જય શ્રી કૃષ્ણ. એકવાર જોરથી બોલો, જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજે તારીખ 1/6/2025, બરાબર છે? 1/6/2025. આજે 1 મહિનાથી અમે ઘરેથી નીકળેલા સુરતથી, અને મહુવાથી અમારે ટૂરમાં જવાનું હતું. એટલે ટૂર અમારી કેન્સલ થઈ. એટલે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એની પાછળ બેન દીકરી કીધું કે તમે અમારી ઘરે મીઠો રોટલો ખાવા આવજો. એટલે હવે ટૂર કેન્સલ થયા પછી એવું લાગ્યું કે ભાઈ સૌરાષ્ટ્રમાં આવ્યા છે તો બધાને મળી રહી. અને પછી અમે જાત્રામાં જવાના બદલે હવે અમે યાત્રા શરૂ થઈ. એટલે મહુવામાં આવ્યા તો ત્યાં શિબિર રાખી દીધી. પછી પાછા ભાવનગર આવ્યા તો ભાવનગરમાં બધાને મળીને બધાને શિબિરનું આયોજન કરતા રહીએ છીએ. પછી બગદાણા લગભગ અમે 31 દિવસથી ફરીએ છીએ. અને જ્યાં જઈએ ત્યાં બધાને નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપીએ છીએ. મારો કોઈ જાતનો ચાર્જ નથી, ફ્રી નથી. 2 જણા તો કેન્સરવાળા અમારા દર્દી હતા. અને જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં એક ઈશ્વરનો સંદેશો, એટલે યાત્રાનો નિયમ એ છે કે આપણા ઋષિમુનિઓ જે યાત્રા કરતા હતા એ એક ગામથી બીજા ગામ જ્યારે જતા હોય તો વચ્ચે જો લોકો આવે એના દર્શન કરતા જાય, એને માર્ગદર્શન આપતા જાય અને બધાને મળતા જાય. એટલે આ રીતે અમારો આજે 31મો દિવસ છે. અને આજે ભાવનગરની માર્કેટ. શું નામ છે ભાઈ? ભાઈ તમારું નામ? અશોકભાઈ. તમારું આખું નામ બોલો. અશોકભાઈ ધનજીભાઈ ટાટા. અશોકભાઈ ધનજીભાઈ ટાટા. તમારો મોબાઈલ નંબર બોલો. 94 27 33 31 60. ભાવનગર કાળિયાબી. બહુ સરસ. હવે બાનું શું નામ છે? ગલાલબેન. હે? ગલાલબેન. ગલાલબેન. બરાબર છે. ઉંમર કેટલી હશે મારે? ઉંમર 80 વર્ષ. 80 વર્ષ ઉંમર છે. વજન જે છે એ માપે છે? વજન 70 કિલો છે. એટલે આમ માપે, બહુ વધારે પડતો ભાઈ જેવું નથી. એટલે આમ બીજો કોઈ તકલીફ નથી. તો 10 કિલો વધારે છે. 10 કિલો જો નીકળી જાય તો સુધી હું થઈ જાય. બરાબર. હવે કેટલા ટાઈમથી આ તકલીફ થઈ છે? તકલીફ 1.5 મહિનાથી. 1.5 મહિના એટલે હમણાં જ તકલીફ થઈ. હમણાં. તકલીફમાં શું કીધું ડૉક્ટરે? તકલીફમાં કીધું 2 કિડની. બે કિડની. કામ નથી કરતી ટૂંકમાં. અચ્છા, અત્યારે દવા ચાલુ છે? દવા ચાલુ છે. ક્યાં ડૉક્ટરની દવા ચાલુ છે? નીલવ શાહ. ક્યાંના? ભાવનગર. ભાવનગરના. અચ્છા, તમે નડિયાદે જઈએ? નડિયાદમાં જીવ. નડિયાદ જઈએ. કેટલો ખર્ચો કીધેલો ડૉક્ટરે? 70 જેવું. 70,000 જેવો ખર્ચો કીધો. નો ગેરંટી? નો ગેરંટી. 1 દિવસની. હા. તમારું એક ભાઈ નામ બોલજો આપણે. સાંગણી ગિરધરભાઈ ભીખાભાઈ. હા. ગામ ભાવનગર. કળેપીડી. હા. તમે બોલો ભાઈ, મોબાઈલ બંધ કરી દો. તમે તમારા બોલાવ્યા ને મને? હા, ભગવાનભાઈને બોલાવ્યા છે ભાવનગરમાં. બરાબર, રહી સુરત અત્યારે. ઘણા ટાઈમથી ભાઈ રિલેશન ફોનમાં અમે તો ઘણા મળતા. ટાઈમથી મળતા હોય એટલે પણ આજે પૈસા સારો ભાવનગરમાં હોય. કોઈ બાને આપણે સારું થાય તો સારું કાર્ય કરીએ. બરાબર. બહુ સરસ. અને ભાઈ તમારો પણ પરિચય આપજો. શું નામ છે? અરવિંદભાઈ ધનજીભાઈ ટાટા. અરવિંદભાઈ ધનજીભાઈ ટાટા. બરાબર છે. તમારે રહેવાનું? સાગવાડી. સાચું. હવે પહેલાં આપણે મળીને બધી વાતો કરીએ, તમને પછી આપણે છેલ્લે લઈએ. બરાબર છે. હવે આમાં જે સિસ્ટમ છે અમારી પાસે એ નેચર સિસ્ટમ છે, કુદરતે આપેલી સિસ્ટમ છે. આમાં કોઈ જાતની દવા નથી, કોઈ જાતનું ઇન્જેક્શન નથી. કારણ કે આપણા ઋષિમુનિઓ આ રીતે જીવન જીવતા હતા. આપણા ઋષિમુનિઓ જે જીવતા હતા, અથવા તમે 2 પેઢી આગળ વયા જાઓ, આપણા વડવાઓ જે છે તમે 2 પેઢી આગળ વયા જાઓ તો એ આપણી કરતાં આપણા વડવાઓ સારામાં સારું લાઈફ જીવતા હતા. કપડાની બાજુ ટિફિન આવતું હતું વાડીની અંદર તો એ ખાઈ લેતા હતા. ડુંગળી હોય કે અથવા કાંઈ ચટણી હોય તો આવું ખાઈ લેતા હતા. બરાબર છે. કૂવાનું, તળાવનું, નદીનું, વીરડાનું પાણી પી લેતા હતા. એને એટલા રોગ હતા? નહીં. હે? નહીં. એને રોગ નહોતા. એ શાંતિથી અને આનંદવાળું જીવન જીવતા હતા. સુખ, સમાધાન, શાંતિ, આનંદવાળું જીવન જીવતા. બરાબર છે. હવે આપણી પાસે સુખ સુવિધા બધી વધી છે પણ આપણો આનંદ વયો ગયો. આજે જો બધી કેટલી સુવિધા વધી, પંખા, ગાડીઓ, રોડ, મોદીએ બહુ સરસ બનાવી નાખ્યા. એટલે સુખના સાધનો એટલા બધા વધ્યા છે કે એની કોઈ કલ્પના નહીં. પણ આપણો આનંદ ગયો અને આપણું સ્વાસ્થ્ય ગયું. આજે આપણું સ્વાસ્થ્ય ગયું. તમે જો આજે કોઈનું ઘર બાકી નથી. આ ભરડો લઈ ગયું બધું. દવા એટલી બધી બધાના ઘરમાં હોય. શરદીથી માંડીને કેન્સર સુધીની દવા 5-6 જણા હોય તો એકાદની દવા ચાલુ જ હોય. તો હવે આ રોગ થવાનું કારણ શું? રોગ થવાનું કારણ પહેલાં આપણે છાણિયા ખાતરમાં બધું બનાવતા હતા. બરાબર. એટલે કોઈ જાતના રોગ નહોતા. ગાયનું ભેંસનું દૂધ ખાતા હતા, પીતા હતા, બધું આપણે ખાતા હતા, કોઈ તકલીફ નહોતી. અને ગામમાં કોઈ કરશનભાઈ કે ઓગળભાઈને કે મંજીભાઈને ડાયાબિટીસ છો હોય તો આખું ગામ રોતું. આખા ગામને ટેન્શન હતું કે ઓલા મગનભાઈને ડાયાબિટીસ છો. બધા ખબર કાઢવા જાય, પૂછવા જાય
હવે આજે 2 ઘર છોડીને 3 ઘર છોડીને લાગત ડાયાબિટીસ ત્યારે બે પેશન્ટ હોય જ તે એક ઘરમાં. આજે હવે ડાયાબિટીસ વાહે રહી ગયો અને કેન્સર આગળ નીકળી ગયા. હવે આનું આપણે એક જો થોડુંક ડીપમાં જઈને વિચારીએ તો હવે આ રોગ ક્યાંથી આવ્યા? રોગ થવાનું શું કારણ? હવે આપણને એટલા બધા રોગ થયા, બરાબર? હવે આવતી પેઢીનું શું થશે? એની પેઢીનું શું થશે? પછી વીરગરમ પૂરું. બરાબર છે? એટલે ઉંમર ઘટી જાય. આ માનવીય જીવન અત્યારે હવે એક જેને કહીએ ને કે એનું પૂર્ણાહુતિને હારે આવું આપણને એક આવું લાગે, બાકી કુદરતે જે ધાર્યું હોય એ આપણને ખબર નથી. પણ આનું તમે જો રિઝલ્ટ જોવે તો 2025 ચાલે છે, 2035-36માં WHO એવું નક્કી કર્યું છે કે વિશ્વની માધ્યમ કે ભારતમાં તો ખાસ કે લગભગ 50-60% કેન્સરના રોગ થશે. અને આજે મારી પાસે કેન્સરના રોગ ઢગલા મટે છે. અને કેન્સર એવું છે એકવાર થાય પછી મટે. પણ આ સિસ્ટમ એવી છે કુદરતની આપેલી કે આ સિસ્ટમ તમે કરો એટલે જળમૂળમાંથી નીકળી જાય અને આજીવન ન થાય. પણ તમે કુદરતના નિયમ પાળો તો, કુદરતના નિયમ ન પાળો તો તમને કોઈ વસ્તુ ક્યારેય રિઝલ્ટ મળશે નહીં. અને હવે આ સિસ્ટમ બેનનું શું નામ છે? હંસાબેન. હંસાબેન, હવે તમે માની સાથે છો તમે, બરાબર છે? એટલે હવે આ કાળજી બધી તમારે રાખવાની છે. અને ભાઈઓ કામે વૈયા ગયા, એને શું ખવડાવવાનું છે, શું પીવડાવવાનું છે, આ જ કરવાનું છે. આમાં કોઈ જાતની દવા નથી, કોઈ કસરત નથી, કોઈ યોગા નથી, ક્યાંય બહાર જવાનું નથી. આપણે જે રોગ થયા છે તે ખાઈ થયા છે. આપણે જે ખાધું એનાથી રોગ થયા. હવે ખાધા વગર હાલશે નહીં. ખાધા વગર હાલશે એટલે આપણે એવું ભોજન લેશું કે શરીરની અંદર સફાઈ થાય, અને સફાઈ થાય ને એને રોગ નીકળે, અને આ અંગ્રેજી દવા જે છે તે બંધ થાય. બરાબર છે ને ભાઈ? એટલે આપણે એના માટે આપણે પ્રયત્ન કરશું. એટલે શું કરવાનું છે બેન, તમારે હંસાબેન સમજી લેવાનું છે. સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય ને એટલો કરવાનો છે. ઉપવાસ એટલે કરવાનો છે કે આપણું જે બ્લડ છે ચોખ્ખું થાય. આપણે જે જાગ્યા પછી લેટ્રિન તમે જાઓ પછી તમારો ઉપવાસ ચાલુ થાય. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 8 કલાક જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો. શરીર અને કોઈ જાતની અતડાઈ કરવાની નથી. ઘણા લોકોને એવી ટેવ હોય એ કે મને ઉઠીને તરત ખાવા જોઈએ, આમ તેમ બધું ઘણા પ્રશ્નો છે. પણ આપણે હવે તકલીફ પડી છે ક્યાં વધી ગયા? ડૉક્ટર ક્યાં બધું કરીએ જ છીએ આપણે, બરાબર છે? તો હવે તમારે અઠવાડિયું 10 દિવસ તમારે કરવાનું છે. તમને કેવું લાગે છે એની ઉપર આપણે આગળ વધીશું, બરાબર? હું ફોનમાં તમારી કનેક્ટ રહે, ગમે ત્યારે જરૂર પડે મને ફોન કરજો. હવે કાંઈ સમજણ પડે મને મિસિસ પણ બધું કરાવવાનું, બંને જણા કરાવીએ છીએ, બરાબર? એટલે સવારે ઉઠ્યા પછી જેટલું ભૂખ્યું રહેવાય એટલું રહેવાનું. અને ત્યાર પછી એક ગ્રીન જ્યુસ પીવાનું છે. પાલક, લીંબુ, તુલસીના પાન, બીલીના પાન, કોથમરી. એટલે લોકોને હું તમારું ટેમ્પલેટ તમને એટલે મોઢે યાદ રાખી લેવાનું છે. હા, એટલે મોઢે યાદ રાખી લેવાનું છે. પછી તુલસીના પાન, બીલીના પાન બંધ કરી દો દરવાજો, બરાબર છે? એટલે આ રીતનું ભોજન લેવાનું છે. અને ગ્રીન જ્યુસ એને 10 વાગે, 11 વાગે, 12 વાગે જ્યાં સુધી ન માગે ત્યાં સુધી આપવાનું નથી, બરાબર? તમને મારી ભૂખ ન લાગે ને તો ખાવાનું જ નથી. 15 દી ભૂખ ન લાગે તો 15 દી ને નાખવાનું. કેટલા દી રહી 100 ભૂખ્યા? ભૂખ લાગે તો ક્યાં ખાવું? બહુ સારું, તાળી પડો મારી મારી તાળી. કારણ કે આપણને જે રોગ થાય છે ખાવાથી થશે. એટલે નહીં ખાશું તો આપણું શરીરનું અંદરનું જે બ્લડ છે ચોખ્ખું થશે, બરાબર? એટલે 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, 1 વાગ્યા તમે પીશો ને તો આ લોકો એના ઘરનું બધું કામકાજ પતાવીને તમને જ્યુસ બૂસ બનાવી દેશે, બરાબર છે? એટલે 12 વાગે, 1 વાગે પાલકનું જ્યુસ જે કીધું છે એમાં તમને લીંબુ ખાવતું હોય તો તમે લીંબુમાં વધારે નાખશો તો તમારી ખટાશથી આખું શરીર અંદરથી સાફ થશે. ગળ્યું પીવો તો ગોળ વધારે નાખજો. પણ તમને મજા આવી જો, તમને એમ લાગે કે આમાં થોડુંક સુધારો કરવા જેવું છે તો બેનને કહેશો એટલે એ બનાવી દેશે, બરાબર? પછી ત્યાર પછી તમને જો કાંઈ ભૂખ લાગે તો તમારે કોઈ પણ જાતનું ફ્રૂટ ખાવાનું છે જે આપણે મળતું હોય, સિઝનર, રીઝનર, ઓરિજિનલ. મને તમે કલિંગર લાવો તો 20 રૂપિયા કિલો કલિંગર આવે, એક ફાંડું ખાઈ લો સાંજ પડી જાય. એટલે ખર્ચા વગરનું કરવાનું છે. અત્યાર સુધી આપણે જે ખર્ચો કર્યો છે અને ખર્ચો કરવા છતાં જે નથી થયું તો હવે આપણે આ કુદરતના માધ્યમથી કરાવવાનું છે. એટલે આ કામ તમારું કુદરતે કર્યું એમ આપણે સમજવાનું છે, બરાબર છે? સાંજના ભૂખ લાગે તો કોઈ પણ સલાડ, ગાજર, કાકડી, ટમેટા અને સરસ મજાની ચટણી બનાવવાની છે. તમે લખશો રાજકોટની ચટણી તો એમાં બધું યુટ્યુબમાં આવશે. અથવા તો એમાં શું નાખવાનું છે તું બોલી જાઓ ચટણીમાં? રાજકોટની રાજકોટની એટલે આ ચટણી બનાવવાની છે. હા, રાજકોટની ચટણી બનાવીએ તો સિંગદાણા, મરચાં, લીલા મરચાં, થોડીક કોથમરી અને લીંબુ જાજુ અને મીઠું આ નાખીને બનાવશો. એકદમ પાણી વગરની પીસવાની છે. તો આ રાજકોટની ચટણી થઈ. અને ગ્રીન ચટણી બનાવવી હોય તો કોથમરી, મરચાં, આદુ, લીંબુ, સિંગદાણા અને ગોળ. આ આપણી દેશી ચટણી થઈ. બરાબર છે.
અને આ ચટણી છાલીઓ ભરી ભરીને બનાવવાની, ચટણી વધારે ખાવાની અને ફ્રૂટ હારે બોળી બોળીને હા ખાવાની. એટલે ફ્રૂટની માર્કે તમે માનો ગાજર કાકડી કે ટમેટો કોઈ લઈને બેઠા એ માર્કે તમે બોળીને ખાઓ એટલે તમારે ખાવાની મજા આવશે અને આપણું પેટ ભરે છે આપણે. અને કુદરતી ભોજન આખું જે કુદરતનું પંચતત્વથી શરીર બન્યું છે, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી. તો આપણું ભોજન પંચતત્વથી ઈશ્વરે બનાવ્યું છે. આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આપણે ખેતરની માર્કે વાડીમાં તે જે થાય છે એ ડાયરેક્ટ જો ખાઈએ તો કોઈ તકલીફ નથી. હવે વાંધો ક્યાં છે? રાંધેલા ભોજન આવે. અને એમાંય વાંધો ક્યાં પડ્યો કે આપણા જે બધા ખાતરો આવ્યા, અંગ્રેજી ખાતરો આવ્યા, એનાથી આપણને વધારે તકલીફ થાય. છાણિયા ખાતરમાં બનાવતા તો કોઈ તકલીફ નથી, પણ જો એક દૂધી છે તો દૂધી ખેડૂતે વાવી, ભગવાને ઉગાડી, 2 પાન આવ્યા, એક ફૂલ આવ્યો, ફળ અવડું થાય કે આપણે ઇન્જેક્શન મારી દીધું. આ કે ના ઇન્જેક્શન મારી એટલે બીજા દિવસે 1.5 ફૂટની થઈ ગઈ. હવે 80% માણસે બનાવી, 20% કોને બનાવી? કુદરતે બનાવી. ડૉક્ટર સાહેબ ગાડી ફેરવે તો ખેડૂતે શું ભૂલ કરી? તો એને હોન્ડા ફેરવી છે, ગાડી ફેરવી છે, તો એને પૈસાવાળું બધાને થવું જ નથી. તો સરકારે બનાવ્યું, ખેડૂતો નથી, એટલે એમાં કંઈ ખેડૂતની ભૂલ નથી. પાછું પૈસાવાળું બધાને થવું છે, તો શોર્ટકટ રીતે આપણે પૈસા કમાવાનો રસ્તો કહેવાય. તો હવે આ દૂધીને તમે ઇન્જેક્શન માર્યા પછી એમાં જે કેમિકલ નાખ્યું છે, એમાં જે ઝેર નાખ્યું છે, એ આને તમે હવે ધીરે રહીને કટિંગ કરશો તમે એટલું ધોશો તો એમાંથી ઝેર નીકળવાનું નથી, કારણ કે 80% આપણે ઇન્જેક્શન મારીને જ બનાવી છે. એટલે હવે આને તમે કુકરની માર્કે 60 ડિગ્રી 60 ડિગ્રી જ્યારે ગરમ કરો છો અને ગરમ કરેલું જે ભોજન આપણું છે એમાં જે રસકસ આપણા શરીર માટે જે છે, આપણા શરીર માટે જે રસકસ પ્રભુએ બનાવ્યો છે દૂધીમાં નાખેલો, એ કુકરની સીટીમાં નીકળી જાય. અને એમાં જે ઝેર નાખ્યું, ઇન્જેક્શન માર્યું છે, એ ડબલ થઈ જશે. એટલે રોગ બધા હશે. રોગ થવાનું શું કારણ? કે આપણું ઝેર છે એ ડબલ થઈ ગયું. હવે તમે કાચું ગાજર કાકડી ટમેટા કે કોઈ પણ ફ્રૂટ ખાશો, ઘણા લોકો કે આજ ખાવાનું ને, આજ ખાવાનું છે, આ સિવાય તો બીજું કાંઈ ખાવા નથી. તમે કહું ભાઈ અમેરિકા રહેવા ગયો હતો તો અહીંયાથી ડબલ નાખે, બરાબર છે ને? તમે કહો ભાઈ હું અમેરિકા રહેવા જાઉં બીજા દેશમાં તો અહીંયા બધા ખાતર નાખવા મળે, બધાને પૈસાવાળું ખાવું છે. એટલે આ અંગ્રેજી ખાતર છે બધે પહોંચી ગયા છે ભાઈ. એટલે હવે કાંઈ જગ્યા કોઈ જો બચી હોય તો સંગ્રહમાં ઉપર છે, અને ત્યાં હજી પ્લોટ પડ્યા છે, અહીંયા કોઈ રહેવા જેવું નથી. ત્યાં ખાતર બાતર કાંઈ નથી, પણ ખાલી જે પ્લોટ પડ્યા કોઈ મજાકમાં. એટલે હજી હવે આપણે આ ખાઈને 100 વર્ષ તંદુરસ્ત મસ્ત અને આનંદમય નરસિંહ મહેતા જીવન જીવવું થતું આવું જો જીવવું હોય તો હવે આખો દિવસ કુદરતનું બનાવેલું ભોજન ખાવાનું. એટલે 80% કુદરતનું બનાવેલું અને 20% માણસનું રાંધેલું ભોજન, એટલે 80-20 કરી નાખવાનું, બરાબર છે? એટલે એમાં સવારે ઉઠ્યા પછી જ્યારે ભૂખ લાગે ત્યારે પેટ ભરીને પીવાનું છે, હાવ નિરાતે પીવાનું છે, છોકરા રમત કરે એમ પીવાનું છે. એટલે લાળ આપણી જે છે એ મોઢામાં મિક્સ થતી જાય. લીંબુ પણ તમને ફાવે તો વધારે નાખજો, લાળ વધારે ઉત્પન્ન થશે. લાળ ઉત્પન્ન થશે એટલે પાચન શક્તિમાં વધારે કામ આવશે. જેટલો ઉપવાસ કરશે એનું બ્લડ શુદ્ધ થશે, લોહીનું શુદ્ધિકરણ થશે તો રોગ નીકળી જશે. એટલે બ્લડ શુદ્ધ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી. એટલે જેટલો ઉપવાસ કરશો, લંઘનમ પરમ ઔષધ, આપણા આયુર્વેદમાં એક મોટું શસ્ત્ર અને શાસ્ત્ર છે કે જેટલું તમે લંઘનમ કરશો એટલું તમારું શરીર શુદ્ધ થશે. એટલે આજે હું તમને 2-3 કલાકનો ઉપવાસ એટલે આપું છું કે મેં 15 દિવસના કીધા. કેટલા દિવસના? પહેલો 36 કલાક, 24 કલાકનો, 36 કલાકનો, 48 કલાકનો, અને 2 વર્ષ પહેલા 7મા મહિનામાં મેં 15 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. કેટલા દિવસના મારી? 15 દિવસના. મારી જીભ ઉપર પાણીનું ટીપું મૂક્યા વગર, મને કોઈ જાતના રોગ નહોતો, કોઈ જાતની તકલીફ નહોતી, પણ પ્રભુ પ્રાપ્તિ માટે અને હું કેટલા ઉપવાસ કરી શકું જોવા માટે. અને એનીમાં 2 ટાઈમ શરૂ હતી પેટમાં, એટલે પાણી તમે એનીમાં ચડાવો એટલે તમે ઉપવાસ વ્યવસ્થિત કરી શકો. એટલે આજે તકલીફ ન્યા માણાને પડે છે, ભૂખ્યું રહીને વાત આવે એટલે બહુ મોટી તકલીફ પડે. આપણે 11 રહેતા હોય તો આડેથી ખાધા એમ કરતાં આપણે ડબલ ખાઈ ગયા હોય, અને છતાં કે ભાઈના કાલનો ઉપવાસ છે. અને આજ ફરાળમાં બધું મળવા મળ્યું, રોટલા ને ખીચડી ને ઇડલી ઢોસા બધું. એટલે આપણે આખું ચિત્ર જે એકાદશીનું ઋષિમુનિ આપણને જે ઉપવાસ આપ્યા એનું આખું આપણે ચિત્ર ફેરવી નાખ્યું. ફળ આહારને બદલે આપણે ફરાળ એવું કરી નાખ્યું. એટલે હવે આનાથી આપણને રોગમાં ઉપવાસ એટલે આપ્યા હતા કે આપણા જે રોગ છે તે ઓછા થાય, બરાબર છે? એટલે હવે એને બદલે આપણે આખું આવું. એટલે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે. રાત્રે એક ટાઈમ જુવાર, બાજરી, નાગલી, મકાઈ, રાદી, મિલેટ, પછી કોદરી, આ બધા ઘણા આપણા ધાન્ય એવા છે કે આપણા શરીરમાં ખાવામાં કોઈ જાતની તકલીફ જાજી ન થાય, ચીપકે નહીં, આપણું ખાવાનું કામ આવે. એટલે મકાઈ અને જુવાર, વ્હાઈટ મકાઈ અને જુવાર વ્હાઈટ, એ 2 લઈને તમે દળાવી નાખશો. અમે એવું કરીએ છીએ કે અમે જ્યારે કાંઈ ખાઈએ છીએ તો પછી મકાઈ અને જુવાર અને 2 અડધો લેવાનું. અને એનો રોટલો બનાવશો તો દાંત વગરના માણસો ખાઈને એવો થશે, એકદમ નરમ. હા, એને તમે ગરમ પાણી લઈને એમાં લોટ પહેલાં નાખી દેવાનો,
પછી 2-5 મિનિટ પેલી તાપડીને કે જેમ બનાવી નાખો. એટલે રોટલો ઓછો લેવાનો છે, શાક જાજુ લેવાનું છે, બરાબર છે? એટલે 80% શાક લેવાનું છે, 20%માં આપણે રોટલો લેવાનો છે અને પેટ ભરીને ખાવાનું છે. ખાવાનું આપણે ઓછું કરવાનું નથી, ખાવાનું બદલવાનું છે. એટલે બપોર પછી અડધા દિવસમાં 4 વાર ખાવા પીવાનું. બપોર 12-1 વાગે ગ્રીન જ્યુસ પીવાનો છે, પછી તમારે ફ્રૂટ ખાવાનું છે, જે સિઝનલ રિઝનલ ઓરિજિનલ, અને સાંજના જરૂર પડે તો સલાડ લેવાનું છે અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું. હવે મારી એમ કે મેં જ્યુસ પી લીધું છે 12 વાગે, 1 વાગે, 2 વાગે, અને સાંજ સુધી કાંઈ જરૂર પડે એમ નથી, તો કાંઈ નાખવાનું નથી. તો રાત્રે જ્યારે તમે જમવા બેસો છો ત્યારે કોઈ પણ જાતનું સલાડ પહેલાં ખાવાનું છે. ગાજર છે, કાકડી, જે ચાવીએ કે જે ગમતું હોય પહેલાં આપણે સલાડ ખાઈને પેટ ભરી લેવાનું છે અને માથે રાંધેલું ખાવાનું, એટલે આપણને માન વળી જાય. બરાબર છે? હવે આખો દિવસ ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગયા. તમારી જે દવા છે એ દવા તમે જ્યુસ પીધા પછી જ પાવાની છે. ડૉક્ટરની જે સિસ્ટમ છે આપણે એમાં ખોરવવાની નથી, એમાં આપણે એમાં કાંઈ એમાં કોઈ બીજો કોઈ સુધારો કરવો નથી. પણ આપણું જે આ લંઘનમ કરવાનું છે એ મુખ્ય વસ્તુ છે. એટલે ઉપવાસ કર્યા પછી અને તમારે જે દવા પાવાની હોય, જે એનું ચાલુ હોય, ડૉક્ટર આપણે ચાલુ રાખવાનું. ડૉક્ટરની લીટી આપણે ભૂસી અને આપણે મોટી કરવાની નથી. આપણી લીટી મોટી થઈ જશે એટલે ડૉક્ટરની લીટી ઓટોમેટિક નાની થઈ જશે. બરાબર છે? એટલે આપણે આ કામ આખું કુદરતને આપવાનું છે અને કુદરત થકી કરાવવાનું છે. એટલે જ્યારે શરૂ કરો તો ભગવાનના મંદિરમાં પગે લાગી દેવબત્તી અગરબત્તી કરી ઈશ્વરને કહેવાનું છે, પ્રભુ હવે આ શરીર અમે શુદ્ધ કરવા જઈએ છીએ, અમને સહકાર આપજો. ભગવાનની સાક્ષી આ કામ કરવાનું છે. તમારા કુળદેવ હોય, તમારા માતાજી હોય, તમારા ઈષ્ટદેવ હોય, જે કોઈ હોય એને આપણે પગે લાગીને પ્રાર્થના કરશું એટલે આપણને ભગવાન 100% વ્યવસ્થિત આપણને બધું રિઝલ્ટ આપશે. હવે જે નથી ખાવાનું તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે બેન? તમે યાદ રાખજો, દૂધની કોઈ પણ વસ્તુ ખાવાની નથી. બરાબર છે? એનિમલ પ્રોડક્ટ જેને કહીએ, ગાય ભેંસનું દૂધ, આપણા ઘરની ગાય હોય, ઘરને ઘેરે દોઈને તમે ખાતા હોય તો આપણે એનિમલ પ્રોડક્ટ એટલે દૂધની બધી વસ્તુ બિલકુલ બંધ. ચા પીતા હોય તો બધું પીવું પડશે. કેટલી ચા પીવો છો? રોજની 2 વાર. સવારે પીવો છો અને બીજી ક્યારે પીવો? સાંજે. કેટલા વાગે? 4 વાગે. તો હવે ચા બંધ કરશો કે? બહુ સરસ, બહુ સરસ. અમને આનંદ થયો, કારણ કે ચા મૂકવીને ઓલા છોકરાને ધાવણ મુકાવવું હોય એવી વાત છે. બહુ અઘરું કામ છે, પણ હવે એટલી ઉંમરે ચા મુકાવી એટલે બહુ સરસ વાત છે. ચા માં બંધ કરી દેશે. હવે નથી ખાવાનું એ ડેરીની વસ્તુ. બરાબર છે? પછી આવશે બર્ગર, પીઝા, પાવ, વડા, જેને આપણે કહીએ કે આ બધું જે મેંદાની વસ્તુ બને એ લગભગ તો ઘરમાં બધાએ હવે બંધ કરી દીધું છે. અને હવે અમુક આપણે એવા રવાડિયા સડી ગયા છે કે ઓલા કેકના રવાડિયા સડી ગયા છે. બરાબર? નાના બાળકોનો હોય, પછી કોઈની વ્યવસાય હોય, કોઈના લગ્ન, એમાં આપણે બધા કેક લાવી લઈને મૂકવા મળે છે. હવે ત્યાં કેમ બનાવે, શેની બનાવે, કોઈ કલ્પના કરી. હવે બધે કાંઈક બનાવવું હોય તો બધું ઘેરે બનાવવાનું ભાઈ. કુદરતે આપ્યું હોય તો ઘેરે બધું બનાવવાનું. બરાબર છે? એટલે આપણે એ બધું બંધ કરવાનું છે. ત્યાર પછી આવશે ખાંડ. આપણે ખાંડ ખાઈ તો આપણા ડોહલા એવું કહેતા કે હાડકા ગળી જાય, એટલે આપણે બધું ગોળમાં બનાવતા. આપણી બધી રસોઈ ગોળમાં બનતી. ચા પણ આપણે ગોળમાં આપણા વડીલો બનાવતા હતા. ખાંડ આવશે. ખાંડની પછી આવશે આપણું ટાટાનું મીઠું. આપણું જે સમુદ્રી મીઠું આવે છે તે પણ આપણે ખાવાનું નથી. 5 વસ્તુ જે નથી ખાવાની એમાં ચોથી વસ્તુ છે. અને 5મી વસ્તુ છે તે એટલે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલ જે અત્યારે રેડીમેડ તૈયાર ડબ્બા મળે છે, એમાં સિંગ તેલ આવે, ગુલાબ આવે, રાણી તેલ આવે, કપાસિયાનો આવે, બહુ બધું આવે છે. એટલે આ તેલ આપણે બિલકુલ ખાવાનું નથી. આ 5 વસ્તુ હાવ બંધ કરી દેવાય. ઘરમાં તમે જો આ 5 વસ્તુ બંધ કરી દેશો તો તમારા ઘરમાં 80% રોગ એમને નીકળી જાય. 50-60% રોગ જે છે દૂધના છે, આપણને ખબર નથી. દૂધ સંપૂર્ણ આહાર છે, આપણે માનીએ છીએ, પણ એ દૂધ જેનું છે તેના બાળકો માટે છે. હવે આપણે છેલ્લી વસ્તુ આવી છે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલ જે છે તમને આજુબાજુમાં દેશી ઘાણાનું ક્યાંય મળી જાય. તમારી બાજુ ત્યાં 28 બાજુ મળે છે તો દેશી ઘાણાનું તેલ આપણે ઘરમાં વાપરવાનું છે. અને તેલની માત્રા આપણે બધા એવા ખાવા ઓછી કરવાની છે. રાંધેલું, બાફેલું, શેકેલું, તળેલું, ભૂજેલું આપણે ખરેખર ખાવાનું નથી. ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્વ સાહમ હૃદયની વિષ્ણુ. આપણું ખાધેલું કોણ પચાવે? ઈશ્વર પચાવે. તો આપણા કારખાનાનો માલિક કોણ છો? ભગવાન છો. કારણ કે બધું એને જ કરવાનું છે. આપણે તો કોકના લગ્નમાં ગયા 501નો સાંડલો કર્યો હોય પછી આપણી બ્રેક રહેતી નથી. એટલું બધું ખાઈ જાય છે અને ઓહ આવી છે, બધી તકલીફો પડે છે, પણ આપણે ઘેરે એમ ભૂલી જાય છે. બરાબર? એટલું બધું ખાધું હોય પછી સવાર થાય તો કોણ બધું માટે રિપેરિંગ કરે? કુદરત કરે. માટે લોહી બનાવે, ફેરવે, સરસ બધી રાતે ઊંઘ આપે, સવારે ઉઠાડે, યાદશક્તિ આપે, બધું કામ કુદરત કરે. તો હવે ભગવાન જો આપણું જીવન ચલાવતા હોય તો ભગવાને ગીતામાં એવું કીધું કે હું તારું જો કારખાનું ચલાવતો તો હું એનો જો માલિક હોય તમારા શરીરનો તો હું કયું મટીરિયલ દેવાનું, તમે કેવું દેવાનું? આપણે કોને પ્રેમ કરીએ છીએ? જીભને.
પેટને કોઈ દી પ્રેમ કરતા નથી. આપણે ભાવનગરમાં અત્યારે ગઢેશી વડલા ઓલા ઠૂઠીના ગોટા મળતા, તમને ખ્યાલ હોય તો. પ્યોર ઉરિયા ખાતર. બરોબર ને? ઠૂઠીના ગોટા અમે ખાવા ગયેલા છે, પણ એમાં શું નાખતા ભાઈ? આ બાજુ ભારત ઉરિયા જેવી ખાતર. એમાં ઉરિયા ખાતર નાખતા હતા, એનો સ્વાદ હતો. એટલે હવે આપણે જે ભોજન નથી ખાવાનું, જો બંધ કરશો તો બધાના રોગ તમારા ઘરમાં. હવે કાલ સવારે આપણને બીજો કોઈ રોગ નહીં થાય, કઈ ગેરંટી ખરી? આજે અમે ગેરંટી કાર્ડ લઈને ફરી ઓલા હિરણ્ય કશ્યપની છે. શું કામ? કે અમે એવું ભોજન નાખતા નથી, એટલે હમણાં 100 વર્ષ સુધી આ નહીં થાય એવું માનસિકતા થઈ ગઈ છે. અને આવી જો માનસિકતા થઈ જાય જીવન મજા આવે. બરાબર છે? એટલે જે નથી ખાવાનું, 5મા વસ્તુમાં છેલ્લું રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલની આપણે દેશી ઘાણીનું તેલ લેવાનું છે. પછી આવશે નમક, ટાટાનું નમક છે, એની આપણે સિંધવ મીઠું લેવાનું છે. પછી આવશે ખાંડ, ખાંડની જગ્યાએ આપણે બધો ગોળ વાપરવાનો છે. અને જે બર્ગર પીઝા પાવવાળા છે એટલે આપણે શાકનો રોટલો લેવાનો છે. દૂધ છે આપણી મુખ્ય વસ્તુ છે. તો દૂધમાં આપણે નાળિયેરનું દૂધ બનાવી શકાય. હવે નાળિયેરનું દૂધ કેમ બનાવવાનું તો જરાક બતાવી દો તમે. નાળિયેરનું દૂધ કેમ બનાવવાનું છે? વિડીયો કોણ ઉતારે? અને એમ બોલ ને. નાળિયેરનું દૂધ બનાવવા માટે એ નાળિયેર લઈ આવવાનું, એને તોડી અને કટકા કરીને મિક્સરમાં Crush થોડુંક કરી પાણી નાખીને ક્રશ કરવાનું. પછી એને જાળી આવે એવી પ્લાસ્ટિકની, ત્રણ આવે ચોરસ પ્લાસ્ટિકનો. એનાથી ગાળી લેવાનું. પછી પાછું બીજી વાર ક્રશ કરવાનું પાણી નાખીને. 3 વાર કરશો એટલે 1 લીટર જેટલું દૂધ બને. એમાં તમારે ગળ્યું ખાવું હોય તો ગોળ અને ખજૂર નાખી શકો, અને ખાટું ખાવું હોય તો છાશ બનાવવી હોય તો સિંધવ મીઠું અને લીંબુ નાખી અને છાશ બનાવી શકો. બરાબર? હા, અને ફ્રૂટ સલાડ તમારે બનાવવું હોય તો એમાં એક કેળું, ખજૂર અને ગોળ, એને તો એની પહેલાં ગ્રેવી બનાવી લેવાની મિક્સરમાં. ગ્રેવી બનાવીને પછી ગ્રેવી પછી દૂધમાં નાખી દેવાની. અને તમે આ બધા ફ્રૂટના ટુકડા કરશો એટલે ફ્રૂટ સલાડ બને. એટલે ખાવાની વસ્તુ ભગવાને બહુ આપી છે, પણ આપણે હવે ઊંધારે વાળે સડી ગયા. હવે આમાંથી પાછું વળવું બહુ અઘરું છે. બરાબર છે? એટલે હવે આ દૂધ ખાવામાં આપણે લેવાનું છે તો આ રીતે લેવાનું છે. એટલે સમજણ પડી ગઈ ને મારી શું કરવાનું છે? હંસાબેન, તમને સમજણ પડી ને શું કરવાનું હતું? હવે તમારે આ કાળજી રાખવાની છે. બોલો, હવે તમને આમાં કંઈ ન સમજાણું હોય અથવા ન થઈ શકે એવું હોય તો મને કહો. થઈ જઈ શકશે. આમાં કોઈ જાતનું અઘરું છે નહીં, નાના બાળકો કરી શકે એવું આ કામ છે. બરાબર છે? બરાબર છે? ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. અસ્તુ.